આણંદ ગુજરાતનું અગ્રણી લક્ઝરી ડેસ્ટિનેશન મધુવન રિસોર્ટ એન્ડ સ્પાએ પોતાના આવાસ વિભાગમાં વિશાળ અપગ્રેડ અને વિસ્તરણની જાહેરાત કરી છે, જેમાં નવા રૂપે સુધારેલા ડિલક્સ કેટેગરીના રૂમ્સનું અનાવરણ કરવામાં આવ્યું છે. આ પહેલાં મહેમાનોના અનુભવોને વધુ આરામદાયક અને આધુનિક બનાવી સુશોભિત ડિઝાઇન અને સમૃદ્ધતા સાથે નવી ઊંચાઈએ લઈ જાય છે. મહેમાનોની વધતી માંગને પહોંચી વળવા માટે રિસોર્ટ 21 નવા ડિલક્સ રૂમ્સ ઉમેર્યા છે. આ વ્યૂહાત્મક પગલું મધુબનની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. વિશ્વસ્તરીય આતિથ્ય અને સેવાઓ પ્રદાન કરવાના તેના ધ્યેય તરફ સુધારેલા રૂમ્સને આધુનિક સૌંદર્ય અને રિસોર્ટની ઓળખ બનેલી આધુનિક ડિઝાઇન વચ્ચે સમન્વય સાથે ડિઝાઇન કરવામાં આવ્યા છે, જેમાં પ્રીમિયમ સુવિધાઓ અને આકર્ષક આંતરિક સજાવટ સામેલ છે. મધુબન રિસોર્ટ એન્ડ સ્પાના પ્રમુખ શ્રી મનોહર એસ ગુરુએ જણાવ્યું, આ રિનોવેશન અને ઇન્વેન્ટરીના વિસ્તરણ સાથે અમે મહેમાનોને વધુ ઉચ્ચ સ્તરીય રોકાણનો અનુભવ આપી શકીશું. આ અમને વધતી માંગ પૂરી કરતા વખતે લક્ઝરી અને વ્યક્તિગત સેવાના આપણા વચનને નિભાવવાની તક આપે છે. અમને આનંદ છે કે 10 ઓક્ટોબર 2025થી મહેમાનોનું સ્વાગત કરવા માટે અમે તૈયાર છીએ. તો જ્યારે મધુબન રિસોર્ટ એન્ડ સ્પા 2009માં શરૂ થયું ત્યારે અમારી પાસે 83 રૂમ્સ હતી અને અમને થયું જ્યારે અમે ચાલુ કર્યું ત્યારે પ્રયાસભાઈને એવું હતું કે આ એરિયામાં એક બી હોટલ્સ નથી અને આ રેન્જમાં ડિલક્સ, સુપર ડિલક્સ અને 5 સ્ટાર રેટિંગની તો હતી નહીં. તો ત્યારે એમ થયું કે 80 ઇનફ છે એટલે 80 રૂમ્સ અને 3 સ્વીટ એમ કરીને 83 રૂમ્સ. અને એમ થયું કે આવતા જતા લોકો ટુરિસ્ટને બધા માટે રાખીશું. મારો વિચાર તે વખતે એમ હતું કે વેડિંગ્સને બી અમે સપોર્ટ કરીએ કે ના વેડિંગ્સ માટે આપણી ના હોટલ ચાલે, અહીંયા નહીં ચાલે. ઓવર ધ યર્સ એવું લાગ્યું કે વેડિંગ્સ માટે સ્કોપ વધારે છે, મોટા ઇવેન્ટ્સ માટે સ્કોપ વધારે છે અને રૂમ વધારે. તો કઈ રીતે વધારે, ક્યાં વધારીએ અને પહેલાં ઓલરેડી આપણે 100 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું 80 રૂમ માટે, એટલે ઓવર સ્પેન્ડિંગ તો થઈ જ ગયું હતું. એ રિકવર થતાં હજી પૂરા નથી થયા અને બીજું એડિશન કરવું હતું. પણ છેવટે એવી હાલત થઈ કે અમારા અમુક વેડિંગ્સ અમે લૂઝ કરતા હતા કંઈ ઇનફ રૂમ્સ હતો નહીં, તો અહીંયા બાજુની હવે બીજી નવી હોટેલો આવી એમાં જ હતું. એટલે ફાઇનલી એગ્રી થયા અને કારણ કે મોસ્ટ ઓફ ધ ડે ટુ ડે ઓપરેશન્સમાં પ્રયાસભાઈ ઇન્વોલ્વ નથી, હું હોઉં છું ને ટીમ મધુબન. એટલે અમને લાગ્યું કે આ કરવું જરૂરી છે. અગેન પ્રયાસભાઈનું ઓલવેઝ થિંકિંગ એવું છે કે જે બી કરો સ્ટેટ ઓફ ધી આર્ટ. બધાનું જે હોય છે એનાથી થોડું જેમ એલિકોનનું છે કે ઓલવેઝ અ સ્ટેપ અહેડ, બીજાથી તમે ઓલવેઝ અ સ્ટેપ અહેડ હોવા જોઈએ અને બેસ્ટ સર્વિસ, બેસ્ટ ઓફ એવરીથિંગ તમે આપો. નોટ એટ અ હાઈ કોસ્ટ બટ અફોર્ડેબલ કોસ્ટ. એ જ એમને એપ્લિકેશન એ મધુબનમાં રાખવું અને અમે એ જ પ્રયત્ન કરી રહ્યા છીએ. પણ નવી રૂમો એડ કરવાનું બહુ જ જરૂરિયાત હતી એટલે આનાથી શરૂ કર્યું અને એકદમ સ્ટેટ ઓફ ધી આર્ટ એટલે બનાવ્યું છે કે આ રૂમ જેમ એ ભૂલી ગયા કે 10 વર્ષ થયા છે અને 17 વર્ષ થયા પણ તમને હજી એમ જ લાગશે કે મધુબન 5-7 વર્ષ પહેલાં કદાચ ખુલી હશે. તો એ જ ધ્યાનમાં રાખી અત્યારે આ નવું જે બધું ઊભું કરીએ છીએ એવી રીતે કે 15 વર્ષ પછી તમને એમ ના લાગે કે આ અપડેટેડ છે અને એ દ્રષ્ટિ રાખી લોકોને શું જોઈશે, શું ગમશે, કેટલા લોકો અહીંયા આવશે, કઈ ટાઈપના લોકો આવશે. અહીંયા બધા કોન્ફરન્સીસ બી ઘણા થાય છે, સેલિબ્રેશન્સ બી ઘણા થાય છે, જે પહેલાં 10 વર્ષ અમારે નહોતા આવતા પણ હવે કોઈનું બી લાઈક બર્થડેઝ હોય, ઇમ્પોર્ટન્ટ કંઈક ફેમિલીમાં સેલિબ્રેશન હોય, એનિવર્સરીઝ હોય, કંપનીની કોર્પોરેટ એનિવર્સરીઝ હોય અને આજુબાજુના તો બધા કોર્પોરેટ્સ અહીંયા આગળ આવવા માંડ્યા છે, જેમ અમૂલ છે અને ઘણા બધા જણા છે. હમણાં એમિરેટ્સ એરલાઇન્સ બરોડાથી 2 દિવસ પહેલાં જ હતું. એટલે કોર્પોરેટ્સ બી ઘણા આવે છે. ફોર દેટ વી રિક્વાયર મોર રૂમ્સ. મિનિમમ 100 રૂમ્સ જોઈએ, જે અમારે હતી પણ 150 હોય તો બિઝનેસ ઘણો સારો થઈ શકે. અને આપણી પાસે જમીન તો ઘણી છે, 30 એકર જમીન છે એટલે કરી શકીએ. એટલે હવે નેક્સ્ટ સ્ટેપ ટુ ટેક ઇટ ટુ 150 રૂમ્સ
અહીંયા જે બીજો ભાગ છે આપણો જમકુડી ફોર્મ કરીને ત્યાં અત્યારે 25 રૂમો છે એટલે ત્યાં અમે 50 રૂમો કરવા માંગીએ છીએ એટલે હવે આ કામ પતી ગયું એટલે ડિસ્ટર્બ ના થાય આ લોકોની સર્વિસ અત્યારે વેડિંગ સિઝન ચાલુ થયું સો ધીસ ઇઝ અમારું ફ્યુચર પ્લાનિંગ કે ભાઈ જે મધુબનમાં જે બી કરો તમે એવું કરો કે લોકોને એમ થાય કે વાહ આ ગામડું છે પણ સારું ગામડું છે ચોખ્ખી હવા છે ફૂડ તમને જે જોઈએ ખાવાનામાં તો કોઈ આપણે જરા કંઈ કમી નથી જે અમદાવાદ બરોડામાં મળે બોમ્બેથી લોકો આવે કે છે કે તમારા ફૂડની ક્વોલિટી અમારા કરતાં ફાઇન છે તમારું પાણી બી અમારા કરતાં ફાઇન છે એટલે સમથિંગ ઇન આપણું ચરોતર એરિયા એવો છે કે ગ્રીન ઝોન ગણાય છે એટલે જે લીલોતરી છે જે મીઠાશ છે આપણા જમવામાં ભાવ છે અમારી ટીમ મધુબન એનો જે ભાવ છે અને પ્રેમ છે સર્વિસ સેવા આપવાનો એ બધું જ ભેગું મળીને કરીએ તો ભલે આમાં કમાણી એલિકોન છે અમે સપોર્ટ અમને કરી રહ્યા છે બાકી જો આ અમારો ધંધો હોય ને તો ના ચાલે ઓન ઇટ્સ ઓન તો બધે કટ્સ બહુ મૂકવા પડે અને એ કટ્સ તો ક્યાંય પ્રયાસનભાઈ તો મૂકવા નથી દેતા પણ હું બી નથી એગ્રી થતી એટલે બેસ્ટ ઓફ બેસ્ટ બધાને આપવું છે તમે આજે આ રૂમમાં જશો અને કોઈ બી 5 સ્ટાર મુંબઈ કે કોઈ બી બીજા દેશમાં બી જશો એને મેચ થાય ને એ ટાઈપનું આપણે બધું ઇન રૂમ સર્વિસીસ આપે છે જે અમુક નાની મોટી તો આ ઇસ અ રિઝોર્ટ એટલે હોઈ શકે કદાચ ખાવું પણ કોઈ બી અમને આવીને કહે કે બેન તમે આ કરો તો વધારે સારું આ કરો તો વધારે સારું તો વી આર ઓપન ટુ દેટ અમે કોઈ દિવસે એમ ના કહીએ કે ના બધું અમારું બરોબર છે કસ્ટમર ઇઝ ઓલવેઝ રાઇટ અને જે બને અમે એ સેવા આપવામાં ઓલવેઝ નમતું મૂકીએ છીએ અને આજે બી આ બધું બધાને જોઈને બહુ આનંદ થાય છે કે આપણું અહીંયાનું લોકલ કમ્યુનિટી આપણને એટલું બધું સપોર્ટ આપે છે જે બિગિનિંગમાં બહુ ડિફિકલ્ટ હતું કારણ કે મધુબનમાં કોઈ પગ મૂકવા તૈયાર નથી મધુબન બહુ મોંઘું હોય ત્યાં ના જવાય પણ આજે અમારું ફૂડ ગેલેરિયા છે એ વન ઓફ ધ બેસ્ટ ફૂડ ગણાય છે લોકો એમ કહે છે કે આનો જે ટેસ્ટ છે બીજે નથી સેમ ફૂડ ક્યાંય પાવભાજી મળે ક્યાંય ઢોસા મળે પણ એનો ટેસ્ટ અલગ છે કારણ કે અમારું બીજું એ છે કે ફૂડમાં બી ખાવાનામાં કોઈ બી વસ્તુ જે આજે બની કાલે ના વાપરે આજની આજે છે એટલે બધું આજે જ બનેલું નો કલર્સ નો પ્રિઝર્વેટિવ્સ નો થિકનર્સ બધું ફ્રેશ જે દિવસે બનાવવાનું એ જ દિવસે બનાવવાનું કલર બી નહીં નાખવાનું આવે એટલે એનો ટેસ્ટ જ અલગ આવે છે એટલે 3 વસ્તુ જે તમને જોઈએ કોઈ બી જગ્યાએ રહેવા જાઓ હોલિડેમાં જાઓ તો એક તો છે કે તમે જાઓ ને તમને એમ લાગે હા કેટલું બ્યુટિફુલ વાહ નાઇસ પ્લેસ ટુ કમ ટુ પછી એન્ટર થાવ તો તમને સેવા સર્વિસ મળે બધા વેલકમ કરે પ્રેમથી બોલાવે તમને લઈ જાય રૂમમાં એ બી બહુ ફાઇન છે થર્ડ થિંગ ઇઝ પેટ હવે પેટ પૂજા જો બરાબર થાય ને તો યુ વન ધ બેટલ એટલે અમે આ 3માં બહુ જ ધ્યાન આપ્યું છે 2-1થી કે આ 3 તમને કોઈને એમ ના લાગે કે તમે હોટલમાં આવ્યો છો તમારા પોતાના ઘરમાં આવ્યો છો ઇટ્સ અ સ્મોલ હોમ અવે ફ્રોમ હોમ એટમોસ્ફિયર અને બીજું કે ખાવાનું એવું બનાવો કે ઘરમાં જ જે રસોઈ બને છે અહીંયા બને છે અને એના જેવો જ ટેસ્ટ મળે છે મેન્યુમાં ના હોય ને કોઈ આવીને કે મને આ બનાવી આપો તો એ બી બની જાય છે અમે કોઈ દિવસે કશું ના નથી પડી એટલે આ બધાને કારણે અને આપણે કહું છું ને લોકલ કમ્યુનિટી બી હવે તો બહુ જ સપોર્ટિવ છે અને એટલું સરસ બિઝનેસ મળી રહ્યો છે એટલે પછી આગળ વધવા માટે કંઈ કમી નથી રાખી આ તમે જોશો એક ફ્લોર આપણે ઉપર વધાર્યો છે ને બીજી અમુક 3-4 નાની બની તો સરસ જ છે પણ નવેસરથી હવે આખું આ બાજુ જે કરવાના છે એ બી આ બધાને આર્કિટેક્ચરલી બધું મેચિંગ થશે પણ અંદરથી બધું થોડું નેક્સ્ટ 10 years સુધી તમારે પાછું ના જોવું તમારે પ્લાનિંગ કરેલું છે સો એનીથિંગ એલ્સ આઈ એમ રેડી ટુ આન્સર બધું આ અમારું અત્યારનું પ્રેઝન્ટ પ્લાનિંગ છે